નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી બાદ આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 36માંથી 33 બેઠક જીતનાર ભાજપે શહેરના વિકાસને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને ભાજપ આગેવાન નરેશ પટેલની ઉપસ્થિતિમાં દામિનીબેન ગોવાણીને પ્રમુખ, સહદેવસિંહ જાડેજાને ઉપપ્રમુખ, પ્રવીણભાઈ રબારીને કારોબારી ચેરમેન, સતીશભાઈ ડાભીને શાસક પક્ષના નેતા અને રાજુભાઈ પટેલને દંડક તરીકે વરણી કરવામાં આવી હતી। નવનિયુક્ત હોદ્દેદારોએ રોડ રસ્તા, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓના વિકાસ અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કાર્ય કરવાની ખાતરી આપી હતી। ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન યથાવત રહ્યું છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।